બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાધામ ખાતે શ્રી ઢીમરનાગ દાદાનું મંદિર આવેલ છે, જેના નૂતન મંદિરના ધ્વજારોહણ અને શિખર પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભાગવત સપ્તાહ, જ્ઞાન યજ્ઞ અને 51 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે 5 દિવસથી પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના મુખેથી ભાગવત રસપાન કરવામાં આવી રહ્યું છે, જેમાં 5 દિવસથી ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું। ત્યારે આજે 5મા દિવસે શ્રી કૃષ્ણના બાળ ચરિત્રના ગુણગાન કથાકાર શ્રી જિજ્ઞેશ દાદાના મુખેથી શ્રવણ કરવામાં આવ્યું હતું, તેમજ ગોવર્ધન પર્વત તથા અન્નકૂટ પ્રસંગ શ્રીમદ ભાગવત કથામાં આવેલ ભક્તોએ હાબેહુ ગોવર્ધન પર્વતના દર્શન કરી સૌ ભક્તો ધન્ય બન્યા હતા। જ્યારે સૌ ઇન્દ્રદેવ માટે યજ્ઞ કરવા નક્કી કરતા હતા, ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે વરસાદ રજોગુણના પ્રભાવથી આવે છે, આપણે ગોવર્ધન ગિરિવર ગૌ બ્રાહ્મણની પૂજા કરવી જોઈએ। પરિણામે યજ્ઞની સામગ્રીથી વિદ્વાન બ્રાહ્મણોએ ગોવર્ધનની પૂજા કરાવી છે। દૂધ દહીંની નદી વહી પ્રસાદનો પહાડ ભરાઈ ગયો, જેથી અન્નકૂટ શબ્દ આવ્યો। અન્ન એટલે અનાજ અને કૂટ એટલે પર્વત। સૌએ પ્રભુને પ્રસાદ લેવા પ્રાર્થના કરી અને ભગવાને આરોગેલો શેષ પ્રસાદ ભક્તોએ લઈ ધન્ય બન્યા હતા। આજના આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પૂર્વ બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, કનુભાઈ વ્યાસ, જે પટેલ સહિત સરહદી વિસ્તારની લાખોની મેદનીમાં ભગવાનના ભક્તોએ કથાનું રસપાન કર્યું હતું। કથા વિરામમાં ભાખરિયા દયારામભાઈ અરજણભાઈ ભાખરી સહિત વિક્રમભાઈએ તેમજ મહાનુભાવોએ શ્રી ભાગવતજીના વાગમ્ય સ્વરૂપની આરતી કરી ધન્ય બન્યા હતા। આ પ્રસંગે સૌ મહાનુભાવોનું શાસ્ત્રી જિજ્ઞેશ દાદા દ્વારા ઉપવસ્ત્ર ઓઢાડી સન્માન કર્યું હતું।